પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 1 લાખ સ્ટ્રીટ વેન્ડર્સને આપી લોન, કહ્યું વર્ષોથી અપમાન અને હાડમારી સહન કરી રહેલા સ્ટ્રીટ વેન્ડર્સ માટે સ્વનિધિ યોજના બની જીવાદોરી, તો ભ્રષ્ટાચાર મુદ્દે ઇન્ડી ગઠબંધન પર સાધ્યું નિશાન। ભૂતાનના પ્રધાનમંત્રી બન્યા બાદ પહેલી વિદેશ યાત્રા પર દાશો શેરિંગ તોવેગનું ભારતમાં આગમન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરી મુલાકાત। બંને દેશો વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોને વધુ ગાઢ બનાવવાની દ્રષ્ટિએ ભૂતાનના પ્રધાનમંત્રીનો આ પ્રવાસ મહત્વપૂર્ણ। સુખબીર સંધુ અને જ્ઞાનેશ કુમાર બન્યા નવા ચૂંટણી કમિશનર, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બંને નામો પર મારી મંજૂરીની મહોર। સુખબીર સંધુ ઉત્તરાખંડના ચીફ સેક્રેટરી તરીકે, તો જ્ઞાનેશ કુમાર કેરળ કેડરના આઈએએસ તરીકે આપી ચૂક્યા છે સેવા। સીએએ કાયદો નાગરિકતા છીનવવા માટેનો નહીં પણ નાગરિકતા આપવા માટેનો કાયદો। સીએએ મુદ્દે ફેલાવાતા ભ્રમ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રીનો જવાબ, તો વોટ બેંક માટે વિપક્ષ તૃષ્ટિકરણની રાજનીતિ કરી રહી હોવાનો મૂક્યો આરોપ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અમદાવાદમાં રોડ, રસ્તા, આરોગ્ય, શિક્ષણ સહિત વિવિધ પ્રકલ્પોનો શુભારંભ, કહ્યું ગાંધીનગર લોકસભા વિસ્તારમાં છેલ્લા 5 વર્ષમાં ખાતમુહૂર્તોના 91% કામના કરાયા લોકાર્પણ। ગુજરાત પોલીસ બેડામાં મોટા ફેરફાર, 65 ડીવાયએસપી અધિકારીઓની કરાઈ બદલી, 8 આઈપીએસ અધિકારીને અપાયું પોસ્ટિંગ। અમદાવાદના ડીવાયએસપી મિલાપ પટેલ મહેસાણામાં, તો વડોદરા વિજિલન્સમાં ફરજ બજાવતા બીએમ પરમાર બનાસકાંઠામાં સંભાળશે કાર્યભાર। લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં ગરમાવો, રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ તેમજ વડોદરાના પૂર્વ મેયર ડોક્ટર જ્યોતિ પંડ્યાને તાત્કાલિક અસરથી કરાયા સસ્પેન્ડ, તો કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણી અને આપના પ્રદેશ મંત્રી ચેતન ગજેરા ભાજપમાં જોડાયા।